આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં પોલીસના દુરુપયોગનો મુદ્દો ઉઠાવી સરકાર પર સવાલો કર્યા છે। વિધાનસભા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે ગૃહ વિભાગ પાસે ગુજરાતના કરોડો લોકોની સુરક્ષાની જવાબદારી છે, પરંતુ હાલમાં પોલીસ તંત્રમાં બે પ્રકારની કામગીરી જોવા મળી રહી છે। ચૈતર વસાવાના કહેવા પ્રમાણે કેટલાક પોલીસ અધિકારીઓ પોતાના જીવના જોખમે પણ લોકોની સુરક્ષા માટે કામ કરે છે, જ્યારે કેટલાક અધિકારીઓ નીતિ નિયમ અને બંધારણને પણ માનતા નથી અને ઉપરથી સૂચના છે કહીને કાર્યવાહી કરે છે। તેમણે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે નર્મદા જિલ્લામાં એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ તેમને બપોરે 2 વાગ્યે કોઈ પણ વોરંટ વગર ધરપકડ કરી હતી। બાદમાં સાંજે 7 વાગ્યે તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે એક ધારાસભ્ય સાથે આવી ઘટના બને છે તો સામાન્ય નાગરિક સાથે શું થતું હશે। તેમણે આક્ષેપ કર્યો છે કે જો કોઈ સત્તાધારી પક્ષમાં હોય તો તેના પર કાયદા લાગુ પડતા નથી, જ્યારે વિપક્ષના લોકો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે તો તેમના પર ગુનાઓ દાખલ કરવામાં આવે છે। તેમણે વધુમાં કહ્યું છે કે વિપક્ષ સરકારની આલોચના કરે ત્યારે તેને દબાવવા માટે પોલીસનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ પણ કર્યો અને આ સ્થિતિ લોકશાહી માટે ચિંતાજનક હોવાનું જણાવ્યું। વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ગૃહ વિભાગ, પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓ લઈને જ્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવા માટેની જ્યારે તક મળી ત્યારે સાથીઓ, ગુજરાતની 6.25 કરોડ જનતાના સુખ, શાંતિ, સલામતી અને સુરક્ષા જોવાની જવાબદારી ગૃહ વિભાગની છે અને એમાં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી શ્રી પર જ્યારે આ હવાલો હોય તો જનતાને વિશેષ અપેક્ષાઓ આમાં હોય છે। સાથીઓ, પોલીસ ખાતામાં જ્યારે ફરજ પર જોડાવાનું આવે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વર્દીની સાથે ભારતના સંવિધાનના સોગંદ લેવામાં આવે છે કે ભારત के संविधान के प्रति श्रद्धा और सच्ची निष्ठा रखूंगा और अपने पद और कर्तव्य का राजभक्ति, ईमानदारी और निष्पक्षता से पालन करूंगा। તમે પણ જાણતા હશો, અધિકારીઓ પોલીસ ખાતામાં જે પણ છે એમાં બે પ્રકારના અધિકારીઓ છે। એક પોતાની ફરજ એ બંધારણ મુજબ, નીતિ નિયમો મુજબ, કાયદા મુજબ નિષ્ઠા અને પ્રમાણિકતા થી પોતાના જીવના જોખમે પણ ગુજરાતની જનતાને સુખ, શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરું પાડવાનું કામ કરતા હોય છે, જેઓને અમે સલામત કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ। એવા અધિકારીઓ જે કર્તવ્ય નિષ્ઠાથી કામ કરે છે એમને અમે અભિનંદન આપીએ છીએ। પણ જે બીજા પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ હોય છે તેઓ નીતિ નિયમો કે કાયદા, કાનૂન કે બંધારણને પણ માનતા નથી અને અનેકવાર જ્યારે અમને અનુભવો થયા છે ત્યારે એ લોકો ઉપરથી સૂચના છે એવા જવાબો આપીને કરતા હોય છે। મારો પોતાનો અનુભવ પણ મેં આજે સન્માન્ય ગૃહમાં કીધું કે એટીવીટીની આયોજનની મિટિંગમાં જ્યારે હું હાજરી આપવા ગયો પ્રાંત અધિકારી શ્રીની ચેમ્બરમાં, ત્યાં પીએસઆઈ હાજર હતા, ટીડીઓ હાજર હતા, બંને મામલતદારો હતા, સીસીટીવી ફૂટેજ ચાલુ હતા, છતાં જે ઘટના ઘટી એ ઘટનાને લઈને તત્કાલિક ડેડિયાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને મેં ફરિયાદ નોંધાવી। એ ફરિયાદ પર આજ દિન સુધી અમે પૂછીએ છીએ કે શું કાર્યવાહી કરી, આજે પણ જવાબ એવો મળે છે કે તપાસ ચાલુ છે। અને બીજી બાજુ મને બપોરના 2 વાગે નર્મદા જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના લોકોએ ધારાસભ્યના પદ પર હોવા છતાં એક પણ જાતની મારા સામે ફરિયાદ નહોતી, કોઈ એફઆઈઆર નહોતી, કોઈ ઓર્ડર કાગળ નહોતું। અમે ડીવાયએસપીને પૂછ્યું કે વોરંટ ઓર્ડર છે કે અટકાયત ઓર્ડર છે તમારી પાસે? એમણે કીધું કોઈની અમારે જરૂર નથી, અમારી પાસે પાવર છે, ઉપરથી સૂચના છે એમ કરી મને 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો। બાદમાં એક તથાકથિત એક કેસ બનાવવામાં આવ્યો, 307 લગાડવામાં આવી અને સાંજે 7 વાગે એફઆઈઆર થઈ। એક ધારાસભ્યને ફરિયાદ પહેલા 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવે અને ફરિયાદ સાંજે 7 વાગે કરવામાં આવે તો સામાન્ય જનતાનું શું થાય? એટલે ગુજરાતમાં જે પોલીસની કામગીરી છે એક બે કાટલાની પ્રમાણેની કામગીરી છે। તમે પક્ષમાં રહેશો તો તમારા પર કાયદાનો કોઈ પણ સિકંજો ના લાગે। તમે વિપક્ષમાં રહીને લોકોના હિતની વાત કરશો, તમે નિવેદન, આવેદનની વાત કરશો, તમે ધરણા આંદોલનની શાંતિથી રજૂઆત કરવાની પણ વાત કરશો તો પોલીસ તમને ટીંગાટોળી કરીને લઈ જશે, તમારા પર 144
અંતર્ગત ગુનાઓ દાખલ કરવામાં આવશે અને વિપક્ષના ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય એ કોઈ પણ જનતા રેડ કરશે કે કંઈ પણ કરશે એટલે ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવે છે. એટલે પોલીસ જે પોતે સત્તામાં બેઠેલા નેતાઓ જે નશાના મદમાં જે પોલીસનો દુરુપયોગ કરે છે એ ગુજરાતની જનતા માટે ચિંતાનો વિષય છે. આજે પોલીસ જે પ્રકારે વર્તી રહી છે ત્યારે એ અમે આજે સન્માન્ય ગૃહમાં પણ અમે વાત કરી છે. એ જ પ્રકારે સન્માન્ય ગૃહમાં જે પ્રકારે આજે ગૃહમંત્રીશ્રીએ કીધું છે ત્યારે આપના માધ્યમથી એ પણ કહીએ છીએ કે જેલ સાથે અમારો નાતો નથી, પણ જેલમાં જઈને મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલજી હોય કે જવાહરલાલ નહેરુજી હોય, જેલ ભરીને પણ દેશને આઝાદી અપાવી છે. અમારા પૂર્વજ એવા બિરસા મુંડાજી એ પણ માત્ર 25 વર્ષની ઉંમરમાં રાંચીની જેલમાં શહીદી વહોરીને એ દેશની લડતમાં સહભાગી બન્યા છે. ત્યારે જેલથી અમે ડરતા નથી, પણ કોઈ પણ ગુના વાક વગર પોલીસ દ્વારા દબાવવા, ધમકાવવા, ડરાવવા માટે ખોટી એફઆઈઆરો કરીને ખોટી રીતે જેલોમાં રાખવામાં આવે છે અને ખોટા સોગંદનામા રજૂ કરીને આજ દિન સુધી પણ અમારા પોતાના વિસ્તારમાં પણ જેવા પ્રતિબંધ ફરવામાં આવે છે જે લોકશાહીનું હનન છે. અને જે પ્રકારે વિપક્ષ સરકારની આલોચના કરે અને એને દબાવવા માટેના જે પ્રયાસો પોલીસ દ્વારા થાય છે, ખાકીના આડમાં થાય છે, એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને જનતા એ તરફ ચિંતા કરવી જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. આપનો અભિપ્રાય અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.